જો બધા ચપ્પલ નીચે પાડીને હવે ચપ્પલ લે છે માણોબા બેસી ગયા આપણી જોડે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો આજે આવી ગયા છીએ ધાબા ઉપર. બ્લોગ ધાબા ઉપરથી ચાલુ કર્યો છે અને ગીત ક્યાં છે ધાબા ઉપરથી 2-3 દિવસથી વરસાદ બહુ હતો તે ઉપર નહોતા આવતા, તો આજે અમે ધાબા ઉપર આવ્યા છીએ અને બ્લોગ અહીંયાથી ચાલુ કરીએ છીએ. અને ગીત એમ કહે છે કે મારી આંખો જ નહીં ખુલતી. જોઈ શકો એ કેવું કરે. ગુડ મોર્નિંગ તો કહી દે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જશો? અમે આવી ગયા છત ઉપર. છત ઉપર બહુ મસ્ત આજ વાતાવરણ, પવન બહુ મસ્ત આવે, પણ ઉપર આવ્યા તો જો મારે તો આંખો જ નહીં ખુલતી. એની આંખો નહીં ખુલતી તો હવે જઈએ છીએ નીચે. જો કેવું મસ્ત આમ લાગે. નીચે એવું નહીં લાગતું કે તડકો હશે, પણ ઉપર આવીને તો એવું લાગે. આવે છે તો તડકો લાગે. જુઓ અમે મારી પ્રોબ્લેમ મોટી આ તડકાની, મારે આંખો જ ન ખોલા. એને સેમ પ્રોબ્લેમ છે, એની આંખો નહીં ખુલતી. ગીત સાથે પછી નીચે આવવાનું. જુઓ તમે, ટપકો ટોલી કરતી આવે છે. આવી ગયા છે નીચે, આવી ગયા છે નીચે. હવે રૂમમાં બ્લોગ થશે, રૂમમાંથી શૂટ. આવી ગઈ છે અરીસાની સામે. તો હવે 2 કલાક અરીસા સામે ઉભી રહેશે. ત્યારે જમી લીધું છે, જમીને જવું છે બેનને ત્યાં નવાપુરા. તો હવે તૈયાર થયું છે, પણ બહાર થઈ ગયો છે વરસાદ ચાલુ. અને ગીત પણ તૈયાર થવાની ટ્રાય કરે છે, મને એમ કહે છે કે વરસાદ આવે છે તો તૈયાર થવું ના થવું, તૈયાર થવું ના થવું એમ કરે છે. હા ના ચાલે છે. તો હા, ગીતને પણ બતાવું. જમી લીધું છે, જમીન નવા થઈને બેઠા છે. અમે બસ તૈયાર થવાનું છે. હવે તૈયાર થઈને જઈએ અમે નવાપુરા, અમે નડનને ત્યાં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ત્યાં જઈને પણ થોડી ધમાલ મસ્તી થશે તે તો તમે જોજો, મજા આવશે. તમને પણ મજા આવશે. કન્ટિન્યુ રહેજો, અમારા બ્લોગમાં સ્કીપ કરાવવાનું જોજો. ચાલો ત્યારે ફાઇનલી હવે તૈયાર થઈ ગયા છીએ. વાગી ગયા છે 2 અને ગીત પણ તૈયાર. ગીત પહેલાં નીકળી ગઈ છે, હું હજુ કરે છું બ્લોગને એવું કરવા. તો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો તમને 2 મિનિટ હા બા. આપણું રમે છે. આવી જા તાર શીખું. હાલ આવી ગયા છે તારે બેનના ઘરે. હવે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ક્યારના નીકળ્યા હતા તમને તો ખબર જ છે. ગીત ક્યાં થઈ આ રહી પાછળ ઉભા બેન છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પાણી પી લઈએ ત્યાં સુધી. ત્યાં બેસી ગયો. આમ જો વિડીયો ચાલુ કરો એટલે હાલ તો થઈ ગયો. ના જો મામા ભાણ્યા કરે. જો બધા ચપ્પલ નીચે પાડીને હવે ચપ્પલ લેવા જાય. એ ચીકુ જો, ચીકુ એ દડી પાસે લાવ્યો. જો એ નાખી. એ ચીકુ નાખ જલ્દી, વરસાદ આવશે. જલ્દી ઉપર આવતો રે. જો એને તો મજા આવી જાય હેઠે ઉતરી. આને શું લાગે? તમને શું લાગે? એ તો અહીંયા નીચે ઉતરી રમવા માંડ્યો દડી. અહીંયા એ જો કૂતરું મામા સાણે 2 અમારા કે 2 ભાણા કેળું લઈ લેતો. લઈ લે. કઈ નથી. ચમ આમ કરસ તું?
કેળા કોણ લાવ્યું? અલ્યા, યાદ તો હા. ચીગો ના કેળું તો ખવડાય ના પણ કેળું તો આ બીજો રહ્યો આ નાનો અને આ મોટો. આ મોટો અમે કેળા ખાઈ ખાઈ સાચા નાખ. લઈ લે અચ્છા ભાણુભાઈ જો કોઈ આવી રીતે કેળા ખાય કોઈ આ જો અમારો ભાણો ખાય નાનો ભાણો. હા આતંકવાદી જેવો હક અમારા. બીજો આતંકવાદી છે જોઈ શકો તમે મારા બ્લોગમાં આજ મારા બ્લોગમાં વધારે પડતું શૂટિંગ જ છે કેમ કે ના હોય તો કેજો કે કોઈને હોય તો આવું કહેજો ભાઈ કોઈને આવો ભાણો હોય તોય કહેજો કોમેન્ટ કરજો મને તારા ગીત અહીંયા બેઠી છે અને બેન મારી મારા માટે બનાવે છે સ્પેશિયલ ઢોસા જોડે છે રસમ સાંભર વઘારેલા ભાત જમવાની મજા આવી જશે. અને ગીતને તો જમવાની મોજ આવી છે કેમ કે શાંતિથી બેઠી છે જોઈએ તો આપણા નણંદ બનાવે અમારી માટે. હા બેન મારી મહેનત કરે છે અને ઢોસો હજુ આ પહેલો ઢોસો બન્યો છે હજુ બનાવે છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જમવા બેસ તો તમને બતાવીશ ટેસ્ટ કેવો છે તો બેસ્ટ પાણો બા બેસી ગયા આપણી જોડે અને ખાધા પહેલાં જ પાણી ચાલુ કરી દીધું છે અને એક પાણા તો હજુ એને એવું છે ખાધા પહેલાં એને ચાલુ કરી દીધું છે આ ભાણુભાઈ ચાલુ કરી દીધું જમવાનું જમે પહેલાં પાણી અને આજે સ્પેશિયલ ફરમાઈશ હતી કે મામા ભેગું જમવા દઈશ તો અને ઢોસા હવે આવી ગયા છે પ્લેટમાં શું આ રસમ છે સાંભાર બનાવ્યું છે તો હવે જમીન તમને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ પહોંચી ગયા છીએ ઘરે અંધારું હતું એટલે રસ્તાનો બ્લોગ અમે વિડીયો નથી ઉતારી શક્યા તો ઘરે આવી ગયા છીએ જય માતાજી ગુડ નાઇટ અને લાઈક કરજો શેર કરજો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા અવનવા વિડીયો જોવા માટે અમે બેલ આઇકોનને ઓન કરી દીધું